सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुभाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। થોડો સમય વધી ગયો, લગભગ 2 મહિના જેવું થઈ ગયું, એટલે ટૂંકમાં ગયા મહિને આપણે નથી મળી શક્યા. તો ગયા વખતે આપણે ભાગવતની અંદર પ્રથમ સ્કંદમાં આપણે 7મો અધ્યાય, 6ઠો અધ્યાય આપણે જોતા હતા. 6ઠા અધ્યાયમાં આપણે 6 શ્લોક જોયેલા અને થોડીક આપણે વાત કરીએ અગાઉની. ભાગવતની અંદર આપણે જોયું કે નારદજીના જીવનનું ચરિત્ર હતું કે નારદજી જે પૂર્વ જન્મની અંદર એ સામાન્ય માણસ હતા, સાવ એકદમ. એની માં જે છે એ દાસી હતી અને પોતે દાસીના પુત્ર હતા. આશ્રમમાં સેવા કરતી હતી એની માં. અને એ વખતે નારદજીની ઉંમર 5 વર્ષની જ હતી ખાલી. ત્યાં સાધુઓ આવતા, એની નારદજી છે સેવા કરતા અને એમાં ને એમાં નારદજીને એ લોકોના અધ્યાત્મમાં, ધર્મમાં, ઈશ્વર પ્રત્યે એને પ્રેમ થયો અને એમ થયું કે મારે પણ આ પ્રાપ્ત કરવું છે. થોડા સમયમાં તો સાધુઓ તો હતા એ બધા જતા રહ્યા અને સમય પસાર થતો ગયો. એમાં એક વખત એવી ઘટના બની કે એની માને જે છે એ કંઈ કામ કરતી હશે, એમાં સાપે દંશ માર્યો અને એની માં મૃત્યુ પામી. નારદજી એકલા જ હતા, બીજું કોઈ હતું નહીં. એટલે એમણે આશ્રમ પણ ત્યાં હતો એ છોડી અને નારદજી જંગલમાં જાય છે. હાલતા જ જાય છે, હાલતા જ જાય છે. એમ કરતાં કરતાં નદી, નાળા, સરોવર ને ગામ ને નગરો બધું વટાવતા વટાવતા છેવટે જંગલમાં જાય છે અને જંગલમાં એક જગ્યાએ બેસીને ભગવાનનું ધ્યાન કરે છે. એ સમયે એને ભગવાનનું એક ક્ષણ દર્શન થઈ જાય છે. પછી ઘણો પ્રયત્ન કરવા છતાં પણ એને ફરી ભગવાનનું દર્શન નથી થતું. એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે મને કેમ દર્શન નથી થતું. એ વખતે આકાશવાણી થઈ કે નારદજીને કહું કે આ જન્મમાં તું નહીં કરી શકે, મારું દર્શન આવતે જન્મે તું કરી શકીશ. અને ધીમે ધીમે નારદજી છે પોતાનો સમય જે છે એ પસાર કરતા ગયા. જંગલમાં રહીને ભગવાનના નામનું સંકીર્તન ને ભક્તિ સતત એમણે ચાલુ રાખી અને અંતે નારદજી છે એ જ્યારે સમય આવ્યો, દરેકનું શરીર હોય એમ નારદજીનું પણ શરીર હતું, એ શરીરનો અંત સમય આવી ગયો. એટલે એક ક્ષણમાં જ નારદજીએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. અને ત્યાર પછી એવું કહેવાય છે કે નારદજી જે છે એ બ્રહ્માજીના પુત્ર રૂપે એ ફરી અવતરિત થયા. અને એમનું કાર્ય શું હતું? એક જ મુખ્ય કાર્ય કે એ ભગવાનના નામની ભક્તિ છે, ભગવાનની ભક્તિ છે, ભગવાનના નામનું સંકીર્તન જે છે સતત કરતા રહેતા.
એ જે નારદ વિશે જે છે અહીંયા ગઈ વખતે આપણે જોયું કે ભગવાન એ વેદવ્યાસજી પાસે મળે છે, ત્યારે વેદવ્યાસજીના મનમાં પણ કંઈ શંકા હતી, એટલે એમણે નારદજીને વાત કરી કે અમે આટલું બધું કર્યું પણ હજુ મને સંતોષ નથી થતો, તમને એવું કંઈ લાગે છે કે કંઈ બાકી રહી ગયું છે હજુ કહેવાનું? કેમ કે વેદવ્યાસજીએ વેદના 4 વિભાગ કરી દીધા, મહાભારતની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી, ઘણું બધું અષ્ટાદશ પુરાણો બધા એમણે લખ્યા, પણ છતાંય હજુ એમને એવું કંઈક લાગતું હતું કે કંઈક બાકી રહી ગયું છે. એટલે અષ્ટાદશમાં પુરાણમાં જ ભાગવત આવી જાય છે. તો નારદજી કહે છે કે તમે બધું કર્યું પણ તમે ભગવાનની કથાનું વર્ણન નથી કર્યું. વેદ જે છે એ તો મંત્રો છે આખા, બરોબર છે? એટલે તમે વેદનો વિભાગ કર્યો, 4 વિભાગ કર્યા, બધા લોકોને વેદ આપ્યા, તમે બ્રહ્મસૂત્રની રચના કરી, પણ બ્રહ્મસૂત્ર જે છે એ તો બહુ બુદ્ધિશાળી લોકો હોય એ જ સમજી શકે, અને બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી છેલ્લે બ્રહ્મસૂત્ર ભણી શકાય. ઉપનિષદોનો અભ્યાસ કર્યા પછી બ્રહ્મસૂત્ર ભણી શકાય, એ પણ અઘરું છે. પણ સામાન્ય માણસ જે છે એ ભગવાનની ભક્તિથી ત્યાં સુધી પહોંચી શકે છે, એવી ભગવાનની ભક્તિ જે તેની પ્રાપ્ત થાય એવું તમે કાંઈ હજુ તમે નથી કર્યું. એટલે એ વેદવ્યાસજી છે એ ત્યાર પછી આ ભાગવતની રચના કરે છે. અચ્છા, છેલ્લે આપણે જોયું, જો આપણે 6ઠ્ઠા શ્લોકમાં જોઈએ, હા 7મો અધ્યાય. 7મા અધ્યાયમાં આપણે 6 શ્લોક જોયા હતા. એટલે આગલા શ્લોકમાં શું કહે છે કે એ વેદવ્યાસજી છે એમનો આશ્રમ છે એનું નિશાની આપે છે કે વેદવ્યાસજીનો આશ્રમ ક્યાં હશે. કહે છે કે સરસ્વતી નદીના કિનારે સામ્યાપ્રાસ નામનો આશ્રમ છે, જ્યાં ચારે બાજુ બોરડીનું વન, એવું બોરડીનું વન જે છે એવા બોરડીના વન પાસે એમનો આશ્રમ હતો. અને એક વખત એમણે પોતે આચમન કરી અને ધ્યાનમાં બેઠા, એમણે સાક્ષાત ભગવાનના દર્શન કર્યા અને ભગવાનની માયા પણ જોઈ એમણે કે આ ભગવાનની માયા કેવી છે. તો કે છે છેલ્લે આપણે જોયું પ્રમાણે કે ખરેખર જીવનું સ્વરૂપ જે છે પરમાત્માથી અલગ નથી. જીવ છે જે આત્મા છે જ પરમાત્મા છે, પરંતુ છતાં પણ થાય છે શું, છતાંય એ જીવ જે છે પોતાની જાતને માયાની અંદર બંધાયેલો માને છે, જોવે છે કે હું બંધાયેલો છું, મારો જન્મ છે, મારું મરણ છે, એવું જોવે છે. તો કે છે એનું કારણ જે છે ને આ માયા છે, અને માયાને કારણે એ પોતાને ગુણોવાળો માની લે છે. છેલ્લે કહે છે કે જો આવું એનાથી તો એનો રસ્તો શું એમાંથી, એટલે અનર્થોપશમનમ સાક્ષાત ભક્તિ યોગમધોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાંસ ચક્રે સાત્વત સંહિતામ. આ બધા ઉપશમન છે, અનર્થો છે. કયો અનર્થ છે? તો કહે છે કે માણસ પોતાની જાતને જ એ આ રીતે જુએ છે, પોતાની જાતને સુખી જુએ, ક્યારેક દુઃખી જુએ, ક્યારેક ગુણોની સાથે જોડાયેલો પોતાની જાતને જુએ, ક્યારેક પોતાની જાતને એકલો માની લે, ક્યારેક એને એમ લાગે કે હું બધા વિષયો બધા જોઈ લઉં, ભોગવી લઉં બધા, ક્યારેક એને એમ થાય કે આ બધું નકામું છે. તો આ બધું શું છે કે આ બધા અનર્થો છે, કે એવું માને કે આમાંથી મને સુખ મળશે. જેમાં સુખ છે જ નહીં ને એમાં એ જીવાત્મા શું કરે, એ પદાર્થની અંદર સુખ જોવે કે આમાંથી મને સુખ મળશે, આ મને સુખ આપે છે અને એટલા માટે મારે એ જોઈ છે. એનાથી વિરુદ્ધ જેમાં એને દુઃખ જેવું લાગે છે એ કહે છે કે આ વસ્તુ મને દુઃખ આપે છે. કોઈ વસ્તુ દુઃખ ન આપે ને કોઈ વસ્તુ સુખ ના આપે. આપણે અગાઉ જોયેલું છે રીંગણાની વાત, કે રીંગણામાં સુખ હોય તો બધાને સુખ થવું જોઈએ, પણ બધાને સુખ નથી થતું. રીંગણામાં દુઃખ હોય તો બધાને દુઃખ થવું જોઈએ, પણ કોઈને રીંગણામાં દુઃખ દેખાય છે, કોઈને રીંગણામાં સુખ દેખાય છે. આવું હોવાને કારણે પદાર્થની અંદર નથી સુખ દેવાનો સ્વભાવ, નથી દુઃખ દેવાનો સ્વભાવ, પણ છતાંય માણસ શું કરે છે, એમાં સુખ જોવે છે અને દુઃખ જોવે છે. આ રીંગણા તો એક ઉદાહરણ છે, બાકી દુનિયાના બધા પદાર્થો એવા છે કે કોઈને મોબાઈલમાં સુખ દેખાય છે તો કોઈને મોબાઈલમાં દુઃખ પણ દેખાય છે, કોઈને ટીવીમાં સુખ દેખાય ને કોઈને ટીવીમાં દુઃખ પણ દેખાય છે. એટલે આ બધી જગતના દરેકે દરેક પદાર્થો એવા છે
કે જેનો સ્વભાવ સુખ આપવું કે દુઃખ આપવું છે જ નહીં, છતાંય માણસ જોવે છે એમાં સુખ દુઃખ, એને કારણે દોડાદોડી કરે છે, એની વાહે દોડે છે, વર્ષો સુધી દોડાદોડી કરી નાખે છે કે મારે આ જોઈ છે, મારે આ જોઈ છે કે જેથી હું સુખી થાવ. પણ વર્ષો પછી એને ખબર પડે છે કે આમાં તો સુખ નથી. તો એ વસ્તુ અહીં કહે છે કે આ જે અનર્થ જે છે, માણસ આખું જીવન એ અનર્થમાં, જીવન શું, લોકોની પેઢીઓ પણ પસાર થઈ જાય છે આમાં ને આમાં. આ નહીં આવતું જીવન ને પૂર્વ જન્મ ને બધું તો હતું જ, આવતો આ જન્મ પસાર થઈ જાય ને આવતો જન્મ પણ પસાર થઈ શકે છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તો એ અનર્થમાં રહેવાનો જ છે. એટલે કે છે કે આ અનર્થ જે છે, અનર્થ ઉપશમનમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે. ભગવાનની ભક્તિ એવી છે કે જે માણસને શું કરે છે, આ બધા અનર્થોનું ઉપશમન કરે છે. અનર્થ ઉપશમનમ સાક્ષાત, સાક્ષાત ભગવાનની ભક્તિ છે. પણ થાય છે શું કે બધા લોકોને ખબર નથી કે ભગવાનની ભક્તિથી આ બધા અનર્થોનું ઉપશમન થાય, છતાંય લોકો શું કરે છે, ભક્તિ ન કરતા એ કંઈક બીજું જ કરતા હોય છે. ને માટે આ પ્રકારની સંહિતા, આ સંહિતા એટલે શું, આ ભાગવત શાસ્ત્રની રચના જે છે એ એટલા માટે કરી કે લોકો ભક્તિ તરફ વળે, કે જો લોકો ભક્તિ તરફ વળશે તો આ બધા અનર્થોનું ઉપશમન થશે, નહીં તો નહીં થાય. અને એટલા માટે લોકસ્ય અજાનતઃ, લોકો જે આ બધું જાણતા નહોતા કે ભક્તિથી થાય, એટલે પછી એક શાસ્ત્ર બનાવ્યું સ્પેશિયલ ભાગવત. તો ભાગવત શાસ્ત્ર શેના માટે છે, ખાસ ભક્તિ માટે છે, કે જેથી લોકો ભગવાનની ભક્તિ તરફ વળે, લોકો ઈશ્વર તરફ વળે. અચ્છા, તો એટલા માટે લોકસ્ય અજાનતઃ, લોકો જાણતા ન હોવાને કારણે વિદ્વાંસ ચક્રે સાત્વત સંહિતા, માટે વેદવ્યાસજીએ આ ભાગવત શાસ્ત્રની રચના કરી. ઓકે, તો હવે કે છે કે શું થાય છે, કે છે જો 7મા શ્લોકમાં કહે છે, યસ્યામ વૈશ્રુણુમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહ. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે, આ ભગવાનની ભક્તિ એવી છે કે ભક્તિ જેમ કે આપણે શ્રવણ મનન નિધિધ્યાસન આપણે એમ કહીએ એમ ભગવાનની કથા જે છે એ માણસ સાંભળે ને, આપણા કાન જે છે ને ભગવાને એવા સરસ આપ્યા છે કે આપણે શબ્દ કાન ઉપર પડે ને એની અસર સીધી મગજ ઉપર થાય, શબ્દની અસર સીધી મગજ ઉપર થાય. એટલે કે ઘરમાં તમે ભજન કીર્તન સાંભળો, જો તમે ભજન કીર્તન સાંભળશો તો બાળકો પણ સાંભળશે, તમે તો સાંભળશો ને બાળકો સાંભળશે. બાળકો સાંભળશે ને એટલે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર પડશે. જે વ્યક્તિ જેવા વાતાવરણમાં રહીએ ને એવી વસ્તુ એને ગમે. આજે તમે અમુક જે આપણે અમુક જગ્યા જોઈએ કે ધારાવી કે કંઈ જોઈએ, હાવ ઝૂંપડપટ્ટી છે, અત્યંત બધે ગંદકી હોય ચારે બાજુ, બરોબર. હવે ત્યાં જે બાળકો મોટા થાય ને એને ગંદકીમાં રહેવાની ટેવ પડી ગઈ હોય, એની આજુબાજુમાં ગંદકી હોય તો એને બહુ કંઈ તકલીફ ના પડે એમ, કે એ તો બધું હોય જ ને એમ. રાડારાડી થતી હોય, મારામારી થતી હોય, દારૂ પીવાતો હોય, તો એવી વસ્તી જ્યાં રહેતા હોય ને એને એવું જોવે, એવું સાંભળે ને એટલે એને એ બધું સહજ લાગે. અને પછી એમાં જ એ પોતે એની અંદર રત થઈ જાય કે આમાં તો કાંઈ વાંધો નહીં, આવું તો કરાય, દારૂ તો પીવાય, ઝઘડો તો કરાય, ગાળાગાળી તો કરાય, કેમ આજુબાજુ બધા કરતા હોય છે. એટલે જેવું વાતાવરણ મળે ને એવો સ્વભાવ વ્યક્તિનો થાય. એ જ રીતે જો ઘરની અંદર, વાતાવરણની અંદર, જો ઘરની અંદર ભજન કીર્તન વાગતા હોય, સંભળાતા હોય, ઘરમાં સત્સંગ થતો હોય તો બાળકોને પણ એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રકારે કહે છે કે એવા પરમાત્મા છે કે જેનું શ્રવણ કરતા જ, ભગવાનની કથાનું શ્રવણ કરતા શું થાય છે તો કહે છે કે મનુષ્યના શોક મોહ ભયાપહા પુંસઃ, પુંસઃ એટલે મનુષ્ય, મનુષ્યના શોક મોહ અને ભય જતા રહે છે. શોક શેનો હોય કે આ વસ્તુ મને મળી નહીં ને આ વસ્તુ મારી જતી રહી. શોક બે પ્રકારનો હોય કે મેં જીવનમાં ઘણું કર્યું પણ આ તો મને મળ્યું નહીં. પેલા કે ને કે મેં ઓલા ઘણી વાર બાપુજી દીકરાને કે બેટા મેં બહુ મહેનત કરી પણ હવે મારી પરિસ્થિતિ એવી હતી કે આપણે ઘરનું ઘર કરી જ ન શક્યા, હવે તું પ્રયત્ન કરજે. એના જીવનમાં શોખ છે કે હું ઘરનું ઘર ના કરી શક્યો.
અથવા તો કઈ વસ્તુ માણસની લૂંટાઈ ગઈ હોય તો પણ એને શોક થાય કે મારી પાસે કેટલી બધી સંપત્તિ હતી પણ બધી ખલાસ થઈ ગઈ, એનો પણ શોક છે. એટલે માણસના જીવનમાં જે દુઃખ જે છે, અનેક પ્રકારનું દુઃખ હોય છે, શોક હોય છે, એ ભગવાનની કથા સાંભળવાથી એ બધું દૂર થાય છે. અને મોહ એટલે જગતના પદાર્થોમાં જે સુખ જોવાની જે આદત પડી ગઈ હોય ને, એ મોહ છે ખરેખર. અંતે એ મોહ પણ જતો રહે છે. અને સાથે સાથે વ્યક્તિના જીવનમાં ભય હોય છે. 3 વસ્તુ એ બતાવે છે. ભય, શેનો ભય છે? મારું શું થશે. જ્યાં સુધી નાની ઉંમર હોય ને અને શરીરમાં તાકાત હોય ને ત્યાંથી તો બહુ ઓછા લોકોને ભય હોય, પણ જેવી ઉંમર વધી જાય, 60 વધી જાય ને એટલે બીક લાગે, ભય લાગે. શેનો ભય લાગે? હું મરી જઈશ તો મારું શું થશે, હું ક્યાં જઈશ, શું થશે મારું, એ ભય છે. એટલે જગતના ભય કરતા મૃત્યુનો ભય સૌથી મોટો છે. એ ભયમાંથી પણ એ વ્યક્તિ મુક્ત થાય છે. આગળ કે છે સસંહિતામ ભાગવતીમ કૃત્વા અનુક્રમ્ય ચાત્મજમ શુકમધ્યાપયામાસ નિવૃત્તિમ નિરતમ મુનિઃ. સસંહિતામ ભાગવતીમ, આ ભાગવત શાસ્ત્ર જે સંહિતા જેને કહેવામાં આવે છે, એને કૃત્વા, એને બરાબર કરી. વેદવ્યાસજીએ તો ભાગવતની રચના કરી, બરાબર છે, પણ બરાબર એને વ્યવસ્થિત ગોઠવીને અનુક્રમ્ય ચ આત્મજમ, અને એને શું કર્યું? પોતાના જ પુત્ર શુકમ અધ્યાપયામાસ, એને પોતાના જ પુત્ર શુકદેવજીને આ ભાગવતનું જ્ઞાન આપ્યું. કેવા છે શુકદેવજી? નિવૃત્તિ નિરતમ મુનિ. એના માટેનું એક વિશેષણ છે. શું વિશેષણ છે? કે એ શુકદેવજી કે જે શાંતિથી ક્યારે બેસે જ નહીં. નિવૃત્તિ મેલે શું? જેને કોઈ કાર્ય કરવામાં રસ જ નથી, કોઈ કર્મકાંડમાં કે યજ્ઞ યાગાદી કરવામાં કે કઈ રસ જ નથી, એ તો નિવૃત્તિ પરાયણ છે. એવા નિવૃત્તિ નિરતમ મુનિ, એવા નિવૃત્તિ પરાયણ કે જેને ક્યાંય શાંતિથી બેસવું ગમે જ નહીં, માત્ર ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ધ્યાન કરવું અને વિચરણ કરવું, એ જ એનું જીવન હતું. એટલા માટે એવું કહેવાય કે શુકદેવજી છે એ કેટલી વાર ઊભા રહેતા કોઈને ત્યાં? તો કે ગાય દોવાય એટલો સમય, ગો દોહન સમય. જેટલી વારમાં ગાય દોવાઈ જાય, અમને ખબર છે અમારે ગાય દોવાવાળા ભાઈ આવે ને, ઘણી વાર કહું, એટલે એટલી વારમાં તમે ગાય દોઈ લીધી? એ કે સ્વામીજી ગાય દોતા શું વાર લાગે? એ 5 કે 7 મિનિટની અંદર ગાય દોઈ લે. તો એ શુકદેવજી જે છે કેવા હતા? નિવૃત્તિ પરાયણ હતા અને વિચરણ કરવા વાળા હતા સતત. એટલે એ 5 થી 7 મિનિટ એક ઘર પાસેથી વધારે ઉભા જ ના રહે, ત્યાં તો એ નીકળી ગયા હોય. આવા જે શુકદેવજી છે નિવૃત્તિ પરાયણ જે છે, એને આ ભાગવત શાસ્ત્ર ભણાવ્યું. એટલે સ્વાભાવિક છે કે પ્રશ્ન તો થાય જ કે જે માણસ 5 થી 7 મિનિટ શાંતિથી ઊભા ન રહેતા હોય એક જગ્યાએ, એમણે આવડું મોટું ભાગવત શાસ્ત્ર કેવી રીતે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું? એમ એટલે તરત જ જે છે એ શૌનક ઋષિ જે છે એ સૂતજીને પ્રશ્ન કરે છે. શું કહે છે? શૌનક ઉવાચ સવૈ નિવૃત્તિ નિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિઃ કસ્ય વા બૃહતિ મેતામ આત્મા રામ સમભ્યસત. શૌનકજી કહે છે, તરત જ એને પ્રશ્ન થયો, કેમ કે સૂતજી આ વાત કરતા હોય છે શૌનકજીને. એટલે શૌનકજી કહે છે સવૈ નિવૃત્તિ રતઃ, આ તો શુકદેવજી છે તો નિવૃત્તિ રતઃ, એ તો નિવૃત્તિમાં રત રહેલા છે. સર્વત્ર ઉપેક્ષકો મુનિ, એ બધી બાજુ સર્વની ઉપેક્ષા કરે છે. ઉપેક્ષા કરવી એટલે શું? કોઈ તરફ ધ્યાન ના આપવું. ખુદ એના પિતાજી એને બોલાવે છે તો એને ધ્યાન નહોતું આપ્યું. એટલે સુખદેવજી નીકળી ગયા ઘરેથી, ત્યારે આપણે કહીએ છીએ ને પુત્રેથી તન્મયા તરવોભિનેન્દુ. જ્યારે પુત્ર પુત્ર કહે છે તોય સુખદેવજી એને જવાબ નથી આપતા. એ કેવા હતા? તો સર્વત્ર ઉપેક્ષકો મુનિ, બધી બાજુ પોતે ઉપેક્ષા કરતા. અને આવા જે સુખદેવજી છે એ તો હંમેશા ઉદાસીન હતા બધી વાતોની અંદર. એવી જે વ્યક્તિ છે, કસ્યવા બૃહતિ મેતામ બૃહતિમ એતામ બૃહતિમ. બૃહતિ એટલે આવડી મોટી ભાગવત કથા. જેમ કે આવડી મોટી ભાગવત કથા કેમ કહેવાય છે? 18,000 શ્લોક છે ભાગવતની અંદર. આવા 18,000 શ્લોકની ભાગવત કથા જે છે,
જે માણસ 5 મિનિટે ઊભા ન રહેતા હોય એને આવડી મોટી ભાગવત કથા સાંભળી કેવી રીતે? એ જ્ઞાન એને કેવી રીતે પ્રાપ્ત કર્યું? કસ્યવા બૃહતિ મેતામ આત્મરામ, એ પોતે આત્મરામ હતા, પોતાના આત્મામાં જ રામ છે અને પોતે જ પોતાના આત્મારામ એટલે શું? પોતાની અંદર જ પોતે સંતુષ્ટ છે, એને કહેવાય આત્મારામ. પોતે પોતાની જાતમાં જ સંતુષ્ટ છે, જેનું મન છે ને કંઈ જગતમાં જતું નથી, જગતના પદાર્થોમાં નથી, જગતની કોઈ વસ્તુઓમાં નથી, અને પોતાના આત્માની અંદર જ એ પોતે આનંદ જે છે એ પ્રાપ્ત કરે છે. પોતાના સ્વરૂપનું જેની પાસે ભાન છે એવા આત્મારામ સમભ્યસત, એમણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. કેમ કે સુખદેવજી અભ્યાસ કર્યો પછી તો પરીક્ષિતને ભણાવે ને, એટલે પહેલા એને અભ્યાસ કર્યો, પણ આવા હોવા છતાં પણ કેવી રીતે એણે આ ભાગવત શાસ્ત્રનો અભ્યાસ કર્યો? એના જવાબમાં સૂતજી કહે છે, 10મા શ્લોકમાં કહે છે, આત્મા રામશ્ચ મુનયઃ નિર્ગ્રંથાપ્યુરક્રમે કુર્વન્ત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિઃ. આત્મારામશ્ચ મુનયઃ, એ મુનિ જે છે એ તો આત્મારામ હતા, બરાબર છે, પોતાની અંદર જ રમણ કરનારા હતા, સ્વની અંદર રમણ કરનારા, એને કહેવાય આત્મારામ. રમણ કરવું એટલે માણસનું મન જે છે ને સતત શેમાં જાય? તો પેલો છોકરો હોય ને, એને રવિવાર હોય ને એટલે એને યાદ આવે કે આજે ક્રિકેટ રમવા જવું છે. એ સવારથી એનું મન શેમાં રમણ કરે? ક્રિકેટ રમવા જવું છે. અમદાવાદમાં મેચ હોય તો મેચના શોખીનો જે છે એનું મન શેમાં રમણ કરતું હોય કે આજે મેચ જોવા જવું છે. બરાબર છે. જે માણસને વિષયોની આસક્તિ હોય, એ વિષયોનું ચિંતન કરે એટલે એનું મન વિષયોમાં રમણ કરતું હોય. એમ આત્મારામ એટલે શું? આત્મામાં રમણ કરનાર. તો આત્મામાં રમણ કરનાર એટલે શું? જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વરૂપની અંદર જ ચિંતન હોય, જેનું ચિંતન મનન જે છે જગતના પદાર્થોનું નથી, પણ પોતાના આત્માનું જ જે હંમેશા ચિંતન કરે. કેમ કે આત્મા જ પરમાત્મા છે એ રૂપે જે જાણે છે એવી વ્યક્તિ જે છે એ આત્મારામ કહેવાય છે, આત્મામાં રમણ કરનારા. આવા મુનિ જે છે એ કેવા છે? નિર્ગંથા અપ્યુરુક્રમે, એની ગ્રંથિઓ જે છે બધી જતી રહી છે. આપણે આગળ પણ એક શ્લોક જોયેલો હતો, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. આ હૃદયની ગાંઠો છે. ગ્રંથિ એટલે ગાંઠ. કેવી ગાંઠ છે? હું માણસ છું, હું મનુષ્ય છું, એ ગાંઠ છે. મારો જન્મ થયો છે, આ બીજી ગાંઠ. મારું મરણ થશે, આ ત્રીજી ગાંઠ. આવી તો અનેક ગાંઠો આપણા મનમાં પડેલી છે. બધી અનેક ગ્રંથિઓ છે કે હું આ છું ને હું આ છું ને હું તે છું. આવી બધી ગ્રંથિઓ જે છે એ જ્ઞાનથી બધી ગ્રંથિઓ છૂટી જાય છે, તૂટી જાય છે. આ મુનિ કેવા છે? મુનયઃ નિર્ગ્રંથાઃ, એની ગ્રંથિ જે છે બધી ગ્રંથિ જે બધી છૂટી ગઈ છે. અપી ઉરુક્રમે, ઉરુક્રમે એટલે એ ઉરુક્રમ ભગવાનનું નામ છે. ભગવાનની ભક્તિને કારણે એની બધી જ ગ્રંથિઓ છૂટી ગઈ છે. કુર્વંતી અહેતુકીમ ભક્તિ, એની ભક્તિ કેવી છે? અહેતુકીમ. અહેતુ એટલે હેતુ એટલે શું? કંઈક કારણ હોય કે માણસ કે આજે તો મારે શિવજીના મંદિરે દર્શન કરવા જવું છે. કેમ? તો કે મેં માનતા માયની છે કે હું 11 સોમવાર શિવજીના મંદિરે દર્શન કરવા જઈશ. કેમ? તો કે આ થોડીક તકલીફ છે ને એટલા માટે. એ કેવું છે? ભક્તિ કેવી છે? હેતુ કેવી? હેતુવાળી ભક્તિ છે કે હું મંદિરે દર્શન કરવા જાઉં પણ એનું કંઈક કારણ છે. મને કંઈક તકલીફ છે, મારે કંઈક જોઈએ છે, મારે શેમાંથી છૂટી જવું છે, મારે કંઈક મેળવવું છે. આ બધી કેવી છે? હેતુકીમ ભક્તિ. બીજામાં આપણે કહીએ તો ગીતાજી પ્રમાણે કેવી છે? અર્થાર્થી ભક્તિ. ગીતામાં કહ્યું છે ને, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત એટલે મુશ્કેલીમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે, જિજ્ઞાસુ જાણવા માટે તેને, અર્થાર્થી શું? આ હેતુકીમ ભક્તિમ એટલે એની ભક્તિ ખરી, ભગવાનના ભક્ત ખરા, પણ ભગવાન પાસેથી કંઈક જોઈ છે. ભગવાન મને આ આપી દો, મારી તબિયત સારી કરી દો,
મારા દીકરાના લગ્ન કરી દો, મારી દીકરીના ઠેકાણે પાડી દો, મારું મકાન થઈ જાય, મારે સ્વર્ગમાં જવું છે, મારે ધન સંપત્તિ જોઈએ છે, કંઈક ભગવાન પાસે માંગે છે. અને એ જે ભગવાન પાસે આ જગતના પદાર્થો કે કંઈ માંગે છે એની જે ભક્તિ છે કેવી છે? હેતુ કિમ ભક્તિ, એની હેતુવાળી ભક્તિ છે, કંઈક કારણ છે, કંઈક જોઈ છે એટલા માટે થઈને. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એ ભક્તિ કેવી છે? કારણ કે જ્ઞાની પણ ભક્ત જ છે. એ જે જ્ઞાનીની ભક્તિ કેવી છે? અહેતુકી, હેતુ વગરની છે. એને એવું નથી કે ભગવાનનું નામ લઈ છે તો કંઈક એને જોઈ છે, નહીં, એવું નથી. એને કાંઈ જોઈતું નથી, છતાં પણ એ ભગવાનની ભક્તિ કરે છે. અને માટે આવા કુર્વંતી અહેતુકીમ ભક્તિમ ઇત્તમ ભૂતો હરિહિ, અને એવા જે ભગવાનની એ જે અલૌકિક જે ભક્તિ જે છે, ભગવાન અનેક ગુણોથી યુક્ત છે એવી અલૌકિક ભક્તિ જે છે એ કરે છે. અને માટે શું કહે છે કે આવા જે મહાત્માઓ હોય એ ભલે પોતે એક સ્થાને રહેતા નથી પણ છતાં એની પાસે ભક્તિ છે. અને ભક્તિ વગર ક્યારેય જ્ઞાન પ્રાપ્ત નથી થતું. ભક્તિ તો હોવી જ જોઈએ જીવનમાં. અને કોઈ પણ સાધુ કે જે છે એ સાધુ જે છે ભક્તિ રહિત કોઈ સાધુ હોય જ ના શકે. એ શબ્દ જ ખોટો છે. શું શબ્દ ખોટો છે? ભક્તિ વગરનો સાધુ. એ સાધુ જે પેલા ભક્તિ કરે પછી તો એ સાધુ બને છે. તો ભક્તિ વગરનો સાધુ ક્યારે હોઈ ના શકે. એમ ભક્તિ વગરની જ્ઞાની વ્યક્તિ પણ ક્યારેય ના હોઈ શકે. એ ભક્તિ છે એ જ ખરેખર તો ઈશ્વરની ભક્તિ એ જ્ઞાન તરફ લઈ જાય છે અને એની જ્ઞાની ભક્તિ છે. તો માટે આવા જે જ્ઞાની વ્યક્તિ જે છે એને પણ ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે. એટલા માટે કહે છે અહીંયા આગળ 11મા શ્લોકમાં કહે છે, હરેર ગુણાક્ષિપ્તમતિઃ ભગવાન બાદરાયણિઃ અધ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિયઃ. આવા હરેહે ગુણ આક્ષિપ્ત મતિઃ, મતિ એટલે બુદ્ધિ, આક્ષિપ્ત મતિઃ જેની બુદ્ધિ જેમાં ખેંચાયેલી છે. કેમાં? હરેહે, હરિના ગુણોની એટલે ભગવાનની ભક્તિમાં જેની બુદ્ધિ ખેંચાયેલી છે એવા જે છે. કોણ? બાદરાયણ, ભગવાન બાદરાયણિ. તો બાદરાયણ એટલે વેદવ્યાસજી, ભગવાન બાદરાયણ એટલે વેદવ્યાસજી, પણ ભગવાન બાદરાયણી એટલે એ વેદવ્યાસજીના પુત્ર એટલે સુખદેવજી મહારાજ. તો આ ભગવાન સુખદેવજી મહારાજ કેવા છે? તો કે સુખદેવજી મહારાજ એવા છે કે ભગવાનના આ ગુણો જે છે, હરેહે ગુણાન ક્ષિપ્તમતિઃ, આ ભગવાનના ગુણો સાંભળીને એની કોઈ પણ મહાત્મા છે ને એને જો ભગવાનની કથાનું કંઈ વર્ણન થાય ને તને બહુ ગમે કે ભગવાને આવું કાર્ય કર્યું. કેમ કે ભગવાનના બધા કાર્યો બધા દિવ્ય હોય. ભગવાને કેવી રીતે શું કર્યું એ ખબર ના પડે, પણ છતાંય ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. જો આપણે ખાલી એક સામાન્ય આપણે નરસિંહ મહેતાની વાત કરીએ ને તો આપણને સાંભળવી ગમે કે એક વખત નરસિંહ મહેતાએ એની દીકરીના લગ્ન કરવા હતા તો એણે પેલા બહારથી લોકો આવ્યા તો એને હુંડી લખી દીધી દ્વારકાધીશના નામે. હવે એ સામણસા શેઠ નામની હુંડી લખી દીધી કે તમે દ્વારકા જાઓ, ત્યાં સામણસા શેઠ છે એ તમને પૈસા આપી દેશે. આજકાલ આપણે આંગળીયા સર્વિસ ચાલે છે ને, તો પેલા આવી પદ્ધતિ હતી કે ભાઈ એક ગામેથી બીજા ગામે જવું હોય તમે પૈસા લઈને જાઓ તો રસ્તામાં લૂંટારા હોય લૂંટી લે. એટલે શું કરે? આવી રીતે હુંડી લખી દે કે ભાઈ આ હું તમને હુંડી લખી દઉં, તમે જ્યાં હુંડી આપજો એટલે એ વ્યક્તિ તમને પૈસા આપી દેશે એમ. હવે એ વખતે બરાબર નરસિંહ મહેતાને એની દીકરીના લગ્ન હતા, પૈસા હતા નહીં. ત્યાં લોકો આવ્યા એટલે કોકે મશ્કરી કરી કે પેલો નરસિંહ મહેતા પાસે જાવ એ તમને હુંડી લખી દેશે એમ. એટલે આ બધા નરસિંહ મહેતા પાસે આવ્યા કે અમે સાંભળ્યું છે કે તમારી તો સામરસા છે, તમારી તો બહુ ઓળખાણ છે ને દ્વારકામાં, ને અમે દ્વારકા જઈએ છીએ. કારણ કે હંમેશા ભગવાનની ભક્તિ કરતા હોય દ્વારકાવાળો કરતા હોય. એટલે પછી લોકોએ એની જ્ઞાતિના જે બધા લોકો હતા એને મશ્કરી કરી કે આ અમારો છે ભગત મોટો, એ દ્વારકામાં એને બહુ ઓળખાણ છે એમ કરીને એની મશ્કરી કરી. એ કથા સાંભળ્યું આપણને ગમે કે પછી બધા લોકો નરસિંહ મહેતા પાસે ગયા અને એમને કહ્યું કે અમે સાંભળ્યું છે કે દ્વારકામાં તમારી બહુ ઓળખાણ છે. નરસિંહ મહેતા કે હા દ્વારકામાં તો મારી બહુ ઓળખાણ છે, મારો સાંભળ્યો જ છે, દ્વારકાધીશ જ છે એમ.
પૈસાની જરૂર હતી કે અમારે હુંડી લખી દો ને, તો કે સારું દઈ દો, હાલો હું તમને હુંડી લખી દઉં. એટલે હુંડી લખી દીધી સામળસા શેઠના નામની. અને પેલા લોકો બધા ગયા દ્વારકાજીને શોધે કે ભાઈ આ કોઈ સામળસા શેઠ છે ખરું? તો કે ભાઈ આ ગામમાં તો અમે બધા પૂછ્યું કે બધા મોટા મોટા વેપારીઓ હતા એને પૂછ્યું કે ભાઈ આવા કોઈ સામળસા શેઠ છે? આ હુંડી બધાએ કીધું કે ભાઈ અમે તો ક્યાંય નામ નથી સાંભળ્યું, અમે તો ક્યાંય નામ નથી સાંભળ્યું. તો પછી શું થયું હુંડીનું? સાક્ષાત ભગવાન સામળસા શેઠ રૂપે આવ્યા. પેલા લોકોને બોલે કે અહીંયા આવો, કોને શોધો છો? તો કે અમે સામળસા શેઠને શોધતો, હું જ સામળસા શેઠ છું. તો કે આ હુંડી, હા જ આપી દો, આપી દો, આપી દો, હાલ્યું તમારા પૈસા. આવી ભગવાને કંઈ પણ કર્યું હોય પોતાના ભક્તો માટે થઈને, તો ભગવાનની કથા સાંભળવા માટે થઈને માણસ તૈયાર. હંમેશા ભગવાનના ભક્તો કેવા છે, ભગવાનની કથા સાંભળવા એનું મન ખેંચાઈ જાય તરત જ. ભલે ને આવા નિવૃત્તિ પરાયણ હોય, પણ નિવૃત્તિ પરાયણ હોવા છતાં પણ ભગવાનના હરેહે ગુણોક્ષિપ્તમતિ, ભગવાનની કથા એવી છે કે માણસના મનને ખેંચી લે. એમ અહીંયા પણ આ સુખદેવજી મહારાજને પણ ભગવાનની કથા એમણે સાંભળી તો એમનું મન જે છે એમાં ખેંચાઈ ગયું અને એમણે આખી ભાગવત કથાનું અધ્યયન કર્યું. અધ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. એ ભગવાનને ભગવાનના ભક્તો જે છે હંમેશા પ્રિય છે એવી ભાગવત કથા રૂપી આ ગ્રંથનું એમણે અધ્યયન કર્યું. ઓકે, આગળ કહે છે 12મા શ્લોકમાં કહે છે પરીક્ષિતોથ રાજર્ષેહે જન્મ કર્મ વિલાયનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. હવે જે મૂળ પ્રશ્ન એ હતો કે આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે કે પ્રશ્નની અંદર એવું આવ્યું હતું કે મને આ બધાની કથા કહો. કોની કથા કહો? પરીક્ષિત રાજા જે છે એના વિશે કહો કે આ પરીક્ષિત રાજા કોણ હતા, કેવી રીતે એ આ સાંભળવા ગયા અને શું થયું કે જેથી એ કથા સાંભળવા ગયા. એટલે એ જે મૂળ પ્રશ્ન હતો એ પ્રશ્નના જવાબમાં કહે છે કે તમારો જે પ્રશ્ન હતો પરીક્ષિત રાજા વિશે જાણવાનો, પરંતુ પરીક્ષિત રાજા વિશે જો તમારે જાણવું હોય ને તો એમાંથી જ આ ભગવાનની બધી છે ને કથા નીકળે છે. જેમ કે આ ભાગવતની શરૂઆત જે છે, આપણી પાસે ભાગવત આવ્યું, સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધી, પણ પરીક્ષિત રાજાએ કેમ સાંભળી કથા? એવું તો શું બની ગયું કે એ પોતાનું રાજ્ય છોડીને કથા સાંભળવા જતા રહ્યા? અને ભગવાનની જે કથાઓ જે છે, ભગવાનનો એક આગળ પ્રશ્ન એ પણ હતો કે ભગવાન જે કથા જે છે ભગવાનના જન્મ અને કર્મ વિશે તમે અમને કહો. તો કે આ બધું જે છે એની શરૂઆત જે છે એ અહીંથી થાય છે. એના માટે શું કહે છે અહીંયા જો પરીક્ષિતોથ રાજર્ષેહે જન્મ કર્મ વિલાયનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. આ ભગવાનની કથાનો ઉદય જે છે ને એ અહીંથી થાય છે. કેમ કહે છે જો હવે શું કહે છે પરીક્ષિત અથ રાજર્ષે જન્મ કર્મ વિલાયનમ. આ પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતે થયો, પરીક્ષિત રાજાએ કર્મો કેવા કર્યા અને એમાંથી એને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થયો એ હવે હું તમને કહીશ. એટલું જ નહીં, સંસ્થામ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. અને પાંડુપુત્રો જે છે એનું મહાપ્રયાણ. પાંડુપુત્રોએ પણ 5 પાંડવોએ શું કર્યું? એ પોતે રાજ્ય કરતા હતા પણ એ રાજપાટ છોડીને એ લોકો મહાપ્રયાણ એટલે એ લોકો હિમાલયમાં હાડ ગાળવા નીકળી ગયા. તો આવું કેમ બન્યું એ હવે હું તમને કહું છું. હવે કથામાં પ્રવેશ થાય છે. એક્ઝેક્ટલી શું કહે છે જો 13મા શ્લોકની અંદર કહે છે, કોઈ પાસે ઘડિયાળ હોય તો મને આપજો. યદા મૃધે કૌરવસૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાદ વિદ્ધગદાભિમર્શ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. યદા મૃધે કૌરવસૃંજયાનામ. શું થયું?
તો કહે છે કે જ્યારે યુદ્ધમાં કૌરવો કૌરવોના મોટા ભાગના યોદ્ધાઓ વીરગતિમ ગતેશુ બધા વીરગતિને પ્રાપ્ત કર્યા. અર્થાત મહાભારતની વાત કરે છે કે મહાભારતની કથા તમને ખબર હશે થોડી ઘણી. એમાં આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, 18 દિવસનું જે યુદ્ધ ચાલ્યું, એ યુદ્ધ પૂરું થઈ ગયું અને છેલ્લે શું થયું તો કે જે મોટા ભાગના બધા યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત કરી. અચ્છા, અને છેલ્લે શું થયું? સૌથી છેલ્લે વૃકોદરા વિદ્ધ ગદાભિમર્શ. વૃકોદર એટલે ભીમ. અબલાની પેલા થોડાક ચર્ચા કરેલી કે 15મા અધ્યાયમાં આવે છે ને, ભગવાન કહે છે ને, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. ભગવાન પ્રાણીઓના દેહની અંદર વૈશ્વાનર અગ્નિ રૂપે છે. એટલે આપણો અગ્નિ કેવો છે? વૈશ્વાનર છે. મોટા ભાગે બધાનો અગ્નિ વૈશ્વાનર જ હોય છે, પરંતુ અમુક ખાસ ક્યારેક કોઈ સ્પેશિયલ હોય જેની અંદર દરેકમાં કંઈક વિશિષ્ટતા હોય, કંઈક ઓપ્શન હોય કે એના પ્રમાણે ભીમનો અગ્નિ છે ને વૃક અગ્નિ હતો. અને આ વૃક અગ્નિ એવો છે કે માણસ ગમે એટલું ખાય બધું પચીએ જાય અને વધારે ને વધારે ભૂખ લાગે. એની ભૂખ જે એ વધુ ને વધુ ખૂબ ખાનારો, કે જેનું ઉદર જે વૃક એટલે રીંછ, જેનું ઉદર જે છે વૃક જેવું છે, એ રીંછ જે છે એ ખાધે જ રાખે, એને ક્યારેય સંતોષ ના થાય, વધુ ને વધુ ખાધે રાખે. એમ જાણે કે આ ભીમ પણ એવો હતો કે ગમે એટલું ખાય બધું પચીએ જાય અને સતત એને ભૂખ પણ લાગતી. એટલે આ ભીમમાં બહુ શક્તિ હતી, ખૂબ હાથી કરતા 100 હાથીનું બળ હતું ભીમમાં, એવું કહેવાય છે. 100 હાથીનું બળવાળો ભીમ હતો. એ વૃકોદરા વિદ્ધ ગદાભિમર્શ. છેલ્લે એવું બન્યું કે બધા વીરો મૃત્યુ પામ્યા. પછી એવું કહેવાય છે કે દુર્યોધન છે એ રણ મેદાનમાંથી ભાગી અને પાણીની અંદર સંતાઈ ગયો હતો. આમ તો ભાગ્યો એવું ના કહેવાય, પણ રણ મેદાનમાંથી જતો રહ્યો અને પાણીની અંદર સંતાઈ ગયો. આમ તો યુદ્ધ પૂરું થઈ ગયું એટલે બધા શોધે છે કે આ દુર્યોધન ક્યાં ગયો. એટલે શોધતા શોધતા ખબર પડી કે દુર્યોધન તો પાણીની અંદર સંતાઈ ગયો છે. એટલે જઈને પછી એને આહવાન આપે છે ભીમને. 5 પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ બધા હોય છે. એટલે યુધિષ્ઠિર અને ભીમને પેલા આપણે દુર્યોધનને બહુ કડવા શબ્દો કહે છે કે ક્યાં તું સંતાઈ ગયો છે, બહાર નીકળ, કેમ સંતાઈ ગયો છો, ચાલ આવું યુદ્ધ કરવા. અને પછી એ દુર્યોધન છે બહાર આવે છે પાણીમાંથી. અને બહાર આવીને પાછા આપણું યુધિષ્ઠિર હતા. એટલે યુધિષ્ઠિરનું તો આમ જેને કહેવાય ને કે તમે કલ્પના ન કરી શકો ને એવા દયાળુ હતા. આખું યુદ્ધ પૂરું થઈ ગયું. છેલ્લે એ લોકો 6 જ હતા, 5 પાંડવો અને 6ઠો દુર્યોધન. ત્યારે એ દુર્યોધનને કહે છે કે તું યુદ્ધ કરવા આવ, પણ પાછું શું કે ખબર છે, તું અમારા 5માંથી ગમે એને એકને સિલેક્ટ કરી લે. 5માંથી તું ગમે અમારે એકની સાથે તું યુદ્ધ કર, તું કે એની સાથે હું તને મોકલું. એમ તું કહેતો હતો ભીમ સાથે, તું કહેતો અર્જુન સાથે, તારે મારી સાથે યુદ્ધ કરવું, નકુલ કે સહદેવ, જેની સાથે તારે યુદ્ધ કરવું હોય પણ તું યુદ્ધ કર. હવે જો દુર્યોધન નકુલ કે સહદેવ સાથે યુદ્ધ કરે ને તો જીતી જ જાય. દુર્યોધન એમ તો યોદ્ધો હતો, એમ કઈ આમ ડરીને ભાગી જાય કે મૃત્યુનો ભયવાળો દુર્યોધન નહોતો. એનામાં શક્તિ હતી અને યુદ્ધમાં બાબતમાં કોઈ દી પાછો નહોતો પડતો. ભલે એનામાં ઘણા બધા દુર્ગુણો હતા, પણ આવો સદગુણ હતો કે યુદ્ધમાંથી કોઈ દી ભાગતો નહોતો. એટલે કહે છે કે હું યુદ્ધ કરીશ, પછી બધાને કહે છે કે મારે તો ભીમ સાથે જ યુદ્ધ કરવું છે. અને પછી ભીમ સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ બહુ લાંબુ ચાલે છે. ભીમ પોતે થાકી જાય છે, કારણ કે દુર્યોધન ગદા યુદ્ધમાં બહુ હોશિયાર હતો. ભીમ પણ થાકી જાય છે. પછી ભગવાનની સામું જોયા કે મારે શું કરવું, હવે આને મારવો કેવી રીતે. પછી ભગવાન એને કહે છે, એની જાંઘ નિશાની બતાવે છે કે આની ઉપર માર, જાંઘ ઉપર તું માર. પણ ગદા યુદ્ધમાં નિયમ એવો છે કે શરીરના નીચેના ભાગમાં કોઈ દિવસ મારવાનું નહીં, ઉપર જ મારવાનું હોય. પીઠ ઉપર મારે, માથા ઉપર મારે, હાથ ઉપર મારે વાંધો નહીં, પણ કમરથી નીચેના ભાગમાં મારવાનું નહીં. એટલે ભગવાન આવી નિશાની કરી. એટલે
આ તો ભીમ છે, બહુ પ્રેક્ટિકલ માણસ હતો. અને બીજું એને યાદ આવ્યું, ભગવાન એને યાદ કરાયું કે તે પ્રતિજ્ઞા કરી છે એને તો યાદ કર. કેમ કે જ્યારે એ લોકો ચોપાટ રહીમાં યુધિષ્ઠિર, એ સમયે દ્રૌપદીને એને ખેંચીને લઈ આવ્યા ને એને વસ્ત્રહરણનો જે એને પ્રયત્ન કર્યો ને, ત્યારે ભીમે ઊભા થઈને પ્રતિજ્ઞા કરેલી કે દુર્યોધને એવું કહ્યું કે આ દ્રૌપદી છે ને એ દાસી છે એ કે, અને દાસીને આમ પોતાની જાંઘ ઉપર આમ થપાક કરીને મારે છે ને કહે છે કે આ દાસીને તો મારી જાંઘ ઉપર હું બેસાડું, એમ કરીને એ દ્રૌપદીનું અપમાન કરે છે. ભીમ સહન ના કરી શક્યો અને એને ઊભો થઈને તરત જ એને પ્રતિજ્ઞા કરેલી કે ભીમ, આ તારી જાંઘ જો હું ભાંગું નહીં ને તો ભગવાનને હું કહું છું કે ભગવાન મને સ્વર્ગમાં પ્રવેશ ના આપતા, પણ હું તારી જાંઘ ભાંગીને જ હું અહીંથી જઈશ. એટલે એની પ્રતિજ્ઞા હતી. ભગવાન યાદ કરાવે છે કે જો તારી પ્રતિજ્ઞા યાદ કર, તે પ્રતિજ્ઞા કરેલી કે દુર્યોધનની જંઘા હું ભાંગીશ. પછી યાદ કરે છે અને ભીમને યાદ આવી જાય છે કે મારે એને મેં પ્રતિજ્ઞા કરેલી છે. પછી મારે છે જંગ ઉપર અને દુર્યોધન જે છે એ ખલાસ થઈ જાય છે. એમાં જ મરી નથી જતો, પણ એની હાડકા બધા ભાંગી જાય છે એમાં અને પડી જાય છે. એ સમયની આ વાત છે. એ કહે છે વૃકોદરા વિદ્ધ ગદાભિમર્શ ભગ્ન રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે. ધૃતરાષ્ટ્રનો પુત્ર એટલે દુર્યોધન. ધૃતરાષ્ટ્રના પુત્રને શું થઈ? આ બે જાંઘ ભાંગી ગઈ, એના હાડકા બધા ખલાસ થઈ ગયા. એટલે હવે દુર્યોધન ઊભો જ ના થઈ શકે, ખલાસ થઈ ગયો. અને બીજું તો કેટલું બધું એને ભીમે ગદાઓ મારી હોય પીઠમાં ને માથા ઉપર ને હાથમાં ને બધું. એટલે હવે એ સાવ મૃત્યુની નજીક પહોંચી ગયો હતો, પણ હજુ મર્યો નહોતો, જીવતો હતો દુર્યોધન. પણ હવે તો એ ઊભો તો થઈ જ નથી શકવાનો, બચી શકવાનો નથી, મૃત્યુ જ એનું થવાનું છે 100% એ ગેરંટી હતી. એટલે પછી ત્યાંથી આ લોકો જતા રહે છે. પાંડવો જતા રહે છે. એ વખતે ત્યાં અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા ને જુએ છે, દુર્યોધનની હાલત જુએ છે ને, એટલે અશ્વત્થામા દુર્યોધનનો બહુ પાક્કો મિત્ર હતો અને જાણે કે એને પોતાનો માલિક માનતો હતો કે મારો માલિક છે, હું એનો સેવક છું, એ પ્રકારે એમ. તો એને એમ થયું કે હું દુર્યોધન માટે શું કરી શકું. એટલે એને મનમાં એક વિચારી લીધું કે હું આવું કરીશ. શું વિચાર કર્યો એને? કે હું 5 પાંડવોને રાત્રે સૂતા જ મારી નાખીશ. કારણ કે આમ તો મર્યા નહીં એ લોકો, હવે દુર્યોધને બચવાનું નથી તો આય બચવા ના જોઈએ. એટલે એમ કરીને એને એ ગયો 5 પાંડવોને મારવા. હવે રોજ એ લોકો પોતાની શિબિરોમાં જઈને પોતપોતાના બધાના અલગ અલગ જે હોય એ લોકો નિયમ પ્રમાણે પોતાની જગ્યાએ સૂતા. ભગવાનને ખબર હતી કે આ અશ્વત્થામાં જ આ પરાક્રમ કરવાનો છે. એટલે ભગવાને એ લોકો ના પાડી 5 પાંડવોને કે આજની રાત તમારે સૂવાનું નથી, આજની રાત તમારે કૌરવોની શિબિરમાં જવાનું છે. એટલે રાત્રે એને કૌરવની શિબિરમાં લઈ જાય છે કે જે કંઈ થોડા ઘણા સગાવાલા કે જે કંઈ બૈચા હોય ને કોઈ હોય તો એને મળવા માટે થઈને. તો એના જે પલંગો હતા એમાં એ દિવસે શું થાય છે, એના દીકરાઓ હતા 5 પાંડવોના 5 દીકરાઓ હતા. એ 5 દીકરાઓ એ દિવસે સૂઈ જાય છે. અને એ સમયે અશ્વત્થામા આવી અને બધા એના માથા કાપી નાખે છે. અશ્વત્થામાને ખબર નહોતી કે અહીંયા કોણ સૂતું છે. એ એવું જ માનતો હતો કે અહીંયા 5 પાંડવો સૂતા છે. રાતનું અંધારું હોય, કે આપણી જેમ કઈ લાઈટો તો હતી નહીં, એટલે રાતનું અંધારું હોય અને ખબર પડી જાય કે આ યુધિષ્ઠિરનો પેલો શિબિર છે તો એમાં અહીંયા યુધિષ્ઠિરનો જ પલંગ હોય, તો આ અર્જુનની શિબિર છે તો અહીંયા અર્જુનનો જ પલંગ હોય. એટલે એ પ્રમાણે એને ખબર હતી કે આ કોણ ક્યાં સૂતા છે એ પ્રમાણે. અને એ અશ્વત્થામાં રાત્રે જઈને બધાના માથા કાપી નાખે છે. અને એ માથા કાપી અને પછી એ દુર્યોધનને કહેવા જાય છે કે મેં એના બધાના માથા કાપી નાખ્યા. પછી એને ખબર પડી માથા કાપ્યા પછી કે પાંડવો નહોતા, એ પાંડવોના 5 પુત્રો હતા. એની ચર્ચા કરે છે. જો શું કહે છે, ચૌદમા શ્લોકમાં કહે છે ભર્તુઃ પ્રિયમ દ્રોણિરીતિ સ્મ પશ્યન કૃષ્ણાસુતાનામ સ્વપતામ શિરાંસી ઉપાહરદ વિપ્રમેવ તસ્ય તત જુગુપ્સિતમ કર્મ વિગર્હયંતી. ભર્તુઃ પ્રિયમ દ્રોણિતિરિસ્મ પશ્યન,
ભર્તુઃ પ્રિયમ. ભર્તૃ એટલે એ પોતાનો માલિક જેને પ્રિય હોય એને કહેવાય ભર્તૃ પ્રિયમ. એટલે રાજા દુર્યોધન હતો એ વખત સમયે, હસ્તિનાપુરનો રાજા તો દુર્યોધન હતો જ. એટલે એ જે અશ્વત્થામા જે છે એના માટે પોતાનો રાજા થાય. એટલે જેને રાજા જે છે પોતાનો પ્રિય રાજા કોણ છે? દ્રોણીતિ. દ્રોણી દ્રોણ એટલે દ્રોણાચાર્ય, પણ દ્રોણી એટલે દ્રોણાચાર્યનો પુત્ર, એ થાય અશ્વત્થામા. એ અશ્વત્થામા સ્મપશ્યન, એને સ્મ એટલે પોતાની જાતને જ એને વિચાર્યું. સ્પશ્યન એને પોતાની જાતે જ વિચાર્યું કે હું મારા રાજા માટે શું સારું કરી શકું એમ, કે જેથી મારા રાજા ખુશ થાય એમ. હવે દુર્યોધન મરવા જ પડ્યો હતો એટલે એને પોતાના રાજાને ખુશ કરવા માટે થઈને એ કૃષ્ણ સુતાનામ સ્વપતામ શિરામસી, એ જે ભગવાન કૃષ્ણ સુતાનામ, કૃષ્ણ સુતા એટલે કૃષ્ણ નહીં હો, ભગવાન શ્રી કૃષ્ણ નહીં, કૃષ્ણ એટલે કૃષ્ણા સુતામ. કૃષ્ણા સુતામ એટલે કૃષ્ણા એટલે દ્રૌપદી, દ્રૌપદીનું બીજું નામ હતું કૃષ્ણા. તો કૃષ્ણા સુતામ એટલે દ્રૌપદીના 5 પુત્રો સ્વપતામ શિરામસી, એમણે શું કર્યું? એ લોકો ઊંઘમાં ને હતા ને ઊંઘમાં એને મારી નાખ્યા. અને એના માથાઓ ઉપાહરદ વિપ્રિયમેવ તસ્ય તત, એને ઉપહાર આપ્યો, ભેટ આપે ને બધા, એ 5 માથા એને દુર્યોધનને ભેટમાં આપ્યા કે લો મેં આ પરાક્રમ કર્યું, જો તમે ખુશ થાવ એટલા માટે થઈને. પણ હું ગયો તો 5 પાંડવોને મારવા, પણ એને બદલે એના 5 દીકરાઓ હતા, પણ 5 દીકરાઓને મેં મારી નાખ્યા. એના માથા લઈને એને દુર્યોધનને ભેટમાં આપ્યા, ઉપહાર કર્યો કે જો હું મારીને લઈ આવ્યો. ખોટી વાત નથી કરતો, આ માથા આવી રહ્યા એમ જાણે કે. અને એને કારણે દુર્યોધને જોયું, દુર્યોધન પોતે દુઃખી થઈ ગયો અને અશ્વત્થામાને કહે છે કે અશ્વત્થામા આ કાર્ય તે સારું નથી કર્યું. વીર પુરુષ જે છે હંમેશા લડીને જીતે. આવું તો એને દુર્યોધનને કરવું હોય તો ઘણી વાર કરી શક્યો હોત એમ, પણ એને કોઈ દિવસ આવું અડધી રાત્રે જઈને મારવાનું કાર્ય એને ના કર્યું. અને આ 5 સુતેલા પુત્રોને મારી નાખ્યા. એટલે જુગુપ્સિતમ કર્મ, આવું જુગુપ્સિતમ, આજે પણ લોકો એના કર્મની નિંદા કરે છે, એને જુગુપ્સિત કર્મ કહેવાય, જેની જુગુપ્સા આવવું પડે. અરે આવું કામ કર્યું, અરે આવું કામ કર્યું, સુતા દીકરાઓને મારી નાખ્યા. તને શરમ ના આવી કે આ લોકો સુતા હતા તેને મારી નાખ્યા? તારામાં તાકાત હતું સામે લડવા જવું હતું ને, તું યુદ્ધો છો. અશ્વત્થામાં પણ યુદ્ધો હતો, તું યુદ્ધો છો, તારે લડવા જવું હતું ને એની સામે. આ સુતાને તે શું કામ મારી નાખ્યા? એટલે એને પણ શું થયું? જુગુપ્સિતમ કર્મ વિગર્હયંતી, એ કર્મની આજે પણ લોકો એની નિંદા કરે છે. હવે થયું શું કે 5 દીકરાઓ મરી ગયા એટલે શું થયું એ દ્રૌપદી વિશે કહે છે. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુદ્વા પુષ્પકલાકુલાક્ષી તામ સાંત્વયન્નાહ કિરીટમાલી. માતા શિશુનામ નિધનમ સુતાનામ. માતા એટલે માતાની માતા દ્રૌપદી. દ્રૌપદીને જ્યારે ખબર પડી કે મારા 5 દીકરાઓની હત્યા કરી દેવામાં આવી. શિશુનામ નિધનમ સુતાનામ, પોતાના પુત્રનું મૃત્યુ જે છે એ સાંભળી અને નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના, એ અત્યંત ઘોર મીન્સ કે મોટા અવાજે રડવા માંડી કે એના 5 દીકરાઓ એક સાથે મરી ગયા. એટલે અત્યંત દુઃખી થઈ ગઈ અને એને શું કર્યું? તદા ઉરુદ બાષ્પ કલાકુલાક્ષી, એની આંખો કેવી? આંખોમાંથી ચોધારે આંસુએ રડવા માંડી. આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને બાષ્પ કુલાક્ષી, બાષ્પ કલાકુલાક્ષી, તો એટલે ચોધારે આંસુએ રડવા માંડી. અચ્છા, અને આવી રડતી દ્રૌપદીને જોઈને તામ સાંત્વયન આહ કિરીટમાલી. સાંત્વયન એટલે એને સાંત્વના આપી અને આહ એટલે કીધું. કોણે કીધું? કિરીટમાલી. કિરીટમાલી એટલે અર્જુન. જ્યારે આવું થયું, ચોધારે આંસુએ દ્રૌપદી રડવા માંડી કે મારા 5 દીકરાઓને મારી નાખ્યા.
અને એને દ્રૌપદીને રડતી જોઈ અર્જુન જોઈ ના શક્યો. યુધિષ્ઠિર કે બીજા કોઈ ભાઈઓ બોલ્યા નહીં, ભીમ પણ કઈ ના બોલ્યો, પણ અર્જુનથી રહેવાનું નહીં. કારણ કે અર્જુનને દ્રૌપદી અત્યંત પ્રિય હતી અને દ્રૌપદીને પણ પાંચે પાંચ પતિમાં પણ અર્જુન પ્રત્યે બહુ પ્રેમ હતો. અચ્છા, તો એવી જે દ્રૌપદીને એ અર્જુને આ પ્રકારે કહ્યું. શું કહ્યું? તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધોશિર આતતાયિનઃ ગાંડીવ મુક્તેર વિશિખેરુપાહરે ત્વાક્રમ્ય યસ્નાયસી દગ્ધપુત્રા. ભદ્રે, હે ભદ્રે, હે કલ્યાણી, તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધો શિર આતતાયિનઃ. આ આતતાયી અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો છે સમજાવવા માટે થઈને કે આ જે છે, જે અશ્વત્થામાં જે છે, કોણ છે? આતતાયી છે. અને આતતાયી જે છે, આપણા શાસ્ત્રમાં તો એવું કહ્યું છે, આતતાયીનમ આયાંતમ એવ હન્યાત અવિચારયન. આતતાયી માણસ આવતો હોય ને એનો કાંઈ વિચાર કર્યા વગર એને મારી નાખવાનો. પણ આતતાયી કહેવાય કોને? તો કે છે અગ્નિદશ્ચ ગરદશ્ચ શસ્ત્ર પાણીર ધનાપહ ક્ષેત્રદાર હરશ્ચૈવ ષડેતે હ્યાતતાયિનઃ. આતતાયી કોઈને કહેવાય? અગ્નિદહ એટલે ક્યાંય આગ લગાડે, અગ્નિદહ. ગરદ, ગરદ દ એટલે આપવું, ને ગરદ એટલે ઝેર આપવું. કોઈ માણસને ઝેર આપી દે. પછી શસ્ત્ર પાણીર ધનાપહ. શસ્ત્ર પાણી, પાણી એટલે હાથ. હાથમાં શસ્ત્ર લઈને સામેના માણસને મારવા જાઓ કાંઈ કારણ વગર, એમ એનો વાંક ગુનો ના હોય સમજ્યા વગર એમને એ શસ્ત્ર પાણી. શસ્ત્ર પાણી એટલે સામેના માણસ પાસે શસ્ત્ર નથી અને આ માણસ એને શસ્ત્ર લઈને મારવા જાય. શસ્ત્ર પાણી ધનાપહ, કોઈનું ધન લૂંટી લે, ધન લઈ લે. ક્ષેત્રદાર રશ્ચૈવ, ક્ષેત્ર એટલે જમીન, કોઈની જમીન છીનવી લીધી હોય, અને દારા એટલે પત્ની, પત્ની કોઈની લઈ લીધી હોય. ષડેતે હ્યાતતાયિનઃ. આમાંથી છ માંથી એક પણ ગુનો કર્યો હોય ને તો એને આતતાયી કહેવાય. અને આતતાયિનમ આયાંતમ એવ અહન્યાત અવિચારયન. આતતાયી જેવો મળે ને તરત જ એને મારી નાખવાનો. આપણે આની પહેલા પણ વાત કરેલી, ફરી યાદ કરી લઈએ કે જ્યારે રામચંદ્રજીએ વાલીને માર્યો ત્યારે વાલીએ કહ્યું કે તમે મને માર્યો શું કામ? આપણા બે વચ્ચે દુશ્મનાવટ છે નહીં. બીજું તમે સંતાઈને મને માર્યો. તમારે યુદ્ધ કરવું હતું, મારી સામે આવીને મારવું હતું ને, મારી સામે આવીને યુદ્ધ કરવું હતું ને, તમે મને સંતાઈને શું કામે માર્યો? ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે, રામાયણની અંદર આવે છે, રામાયણમાં શું કહે છે? કે છે કે આ સમુદ્ર પર્યંત મહારાજા ઇક્ષ્વાકુનું રાજ્ય છે અને હું ઇક્ષ્વાકુનો વંશજ છું. એટલે મારી ફરજ છે કે મારા રાજ્યની અંદર ધર્મનું પાલન થતું હોવું જોઈએ. અને તે તું અધર્મી છો, તું આતતાયી છો, તે તારા ભાઈની પત્ની લઈ લીધી, એને શસ્ત્રો લઈને તું એને મારવા ગયો. એટલે બીજા સુગ્રીવ જે છે ત્યાં ઉપર રહેતા હતા પર્વત ઉપર, તો એને ભગાડી દીધો સુગ્રીવને સમજ્યા વગર, વાત જાણ્યા વગર. પેલો કહે છે કે ભાઈ હું ઘણી વાર ઊભો રહ્યો, પછી તમે બહાર ન આવ્યા એટલે હું પછી જતો રહ્યો. પેલું લોહી નીકળ્યું એટલે મેં એવું માન્યું કે રાક્ષસ મરી ગયો હશે, રાક્ષસને બદલે તમારું લોહી હશે એવું મેં માની લીધું. પણ પેલો વાલી કઈ ભાઈની વાત સાંભળવા જ તૈયાર નહીં, એની વાત ઉપર વિશ્વાસ નહીં ને સીધું એને મારવા જ માંડ્યો. એટલે પેલો સુગ્રીવ ભાગી ગયો, એની પત્ની લઈ લીધી, એનું રાજ્ય હતું લઈ લીધું, આ બધું એને કર્યું હતું. એ આતતાયી હતો. ભગવાન એને કહે છે કે તે આ ગુનો કરેલો છે. એ કહે છે કે વાલી કહે છે કે મેં તો સાંભળ્યું છે કે તમે તો રામ છો ને તમે તો ધર્મનો અવતાર છો ને, કે આ તમે શું ધર્મ કર્યો? આ તો અધર્મ કર્યો, મન સંતાઈને માર્યો. એમાં આ ક્યાં તમારો ધર્મ છે? આમાં ક્યાં તમારો, તમે ક્યાં ધર્મી છો? એમ ત્યારે રામ કહે છે કે આ તે અધર્મ કરેલો અને આ શાસ્ત્રનું આ વાક્ય છે. પછી એ વાલી સ્વીકારે છે કે હા સાચી વાત છે, મેં આ ગુનો કરેલો. પછી કહે છે કે તો હવે તમે મારા દીકરાનું ધ્યાન રાખજો. એ તો કોઈ હત્યારો હોય એ આપે એને કોઈ દિવસ? જેની હત્યા થઈ હોય કોઈ હત્યારાને પોતાનો દીકરો આપી દે? ના જ આપે ને. પણ છતાંય રામને કહે છે કે તો મારા દીકરાનું ધ્યાન તમે રાખજો. તો કે હા હું તારા દીકરાનું ધ્યાન રાખીશ.
અંગદને બોલાવી અને રામને આ સોંપૃત કરે છે કે બેટા તું ધ્યાન રાખજે, રામ છે એ તારું હવે ધ્યાન રાખશે, તું એને હંમેશા વફાદાર રહેજે. તો આતતાઈ જે છે એને આમાંથી 6 માંથી એક પણ ગુનો કર્યો હોય. દુર્યોધને લગભગ બધાય ગુના કરેલા. ભીમને ઝેર આપેલું, લાક્ષાગ્રમાં આગ લગાડી, શસ્ત્ર લઈને એને મારવા ગયો તો વનમાં, એની પત્ની લઈ લીધી, દ્રૌપદીને લઈ લીધી. આ બધા એને ગુના કરેલા હતા. એટલે આ જે આતતાઈ જે છે એને મારવામાં જે છે એને કઈ વાંધો નહીં. પરંતુ અહીંયા આને આતતાઈ કહે છે. દુર્યોધન તો આતતાઈ હતો, પણ અહીંયા આ અશ્વત્થામા જે છે એને આતતાઈ કહે છે. કેમ કે ઓલા સુતેલા છોકરાઓને માર્યા એને. શસ્ત્ર, ઓલા તો સુતા હતા, એની પાસે શસ્ત્ર હતું નહીં અને એને મારી નાખ્યા, એટલે એ પણ આતતાઈ કહેવાય. એટલે આવો જે આતતાઈ જે છે, યદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મબંધોઃ શિર આતતાયિનઃ. બ્રહ્મબંધોઃ શિરઃ, હું એનું માથું લઈ આવીશ. પણ કોનું માથું ખબર છે? અશ્વત્થામાનું નામ આપે છે, બ્રહ્મબંધુ. બ્રહ્મબંધોઃ એ બ્રાહ્મણનો પુત્ર છે. એને નથી કહેતા કે આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નથી કહેતો એને કે આ બ્રાહ્મણનો દીકરો છે. પણ અશ્વત્થામા બ્રાહ્મણનો દીકરો એટલે પોતે બ્રાહ્મણ તો હતો જ ને, છતાંય બ્રાહ્મણનો દીકરો છે એવું કેમ કહે છે? કેમ કે એને બ્રાહ્મણને છાજે એવું કર્મ નથી કર્યું. બ્રાહ્મણ કોઈ દિવસ આવું આતતાઈનું કર્મ ના કરે ક્યારે બ્રાહ્મણ, પણ એને કરેલું છે એટલે બ્રાહ્મણ કહેવાને લાયક નથી. માટે કે છે યદ બ્રહ્મબંધોઃ શિર આતતાયિનઃ ગાંડીવૈ મુક્તેર વિશખાય ઉપાહરે ત્વા આક્રમ્ય યસ્નાયસી દગ્ધપુત્રા. હજુ એ 5 દીકરાઓ મરી ગયા, એની અંતિમ ક્રિયા પણ બાકી હતી. પછી અંતિમ ક્રિયા થાય પછી બધા સ્નાન કરે. એમ દ્રૌપદીને પણ સ્નાન તો કરવાનું જ હોય. તો દ્રૌપદીને કહે છે કે હું આ આતતાઈ જે છે ને એનું માથું લઈને આવું ને, એના માથા ઉપર બેસીને તું સ્નાન કરજે. એવું એને પ્રતિજ્ઞા કેવી લીધી અર્જુને કે દ્રૌપદી તું રડ નહીં, કે આ આતતાઈએ જે તારા 5 દીકરાઓને માર્યા છે એ 5 દીકરાઓનો બદલો હું લઈશ અને એનું માથું કાપીને તારી પાસે આપીશ અને તું એના માથા ઉપર બેસી અને સ્નાન કરજે. પછી એ કહે છે ગાંડીવ મુક્તેર વિશિખૈ રૂપાહરે ત્વા આક્રમ્ય એટલે એની ઉપર બેસીને તું સ્નાન કરજે. યત્સ્નાયસી દગ્ધપુત્રા તારા દીકરાઓનું મૃત્યુ પાયમાં એનું જે સ્નાન જે છે તું એના માથા ઉપર બેસીને કરજે. એવી પ્રતિજ્ઞા અર્જુને લીધી. અને પછી આવી પ્રતિજ્ઞા તો લઈ લીધી અર્જુને, પછી શું થયું અને શું કર્યું એની ચર્ચા જે છે એ આના પછીના શ્લોકમાં આવે છે. આપણે કાલે જોઈશું. આજે અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.